ભાભર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકતા ચકચાર. બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ધોળા દિવસે બિન્દાસ દારૂની હેરાફેરી કરતા જોવા મળ્યા. થરાદ નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળતા મિયાલ ગામથી થરાદ તરફ દારૂ ભરેલી ગાડીની બાતમી હકીકત આધારે સીપી ચૌધરી અને સ્ટાફ દ્વારા ખાનગી ગાડીમાં આવી થરાદ 4 રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન ઇનોવા ગાડી આવતા તેને ઊભી રખાવતા હાથ લાંબો કરેલ, પરંતુ ઇનોવા ગાડી ચાલકે થરાદથી મીઠા તરફ ગાડી ભગાડી હતી. થરાદ પોલીસે પીછો કરી ભાભર પોલીસને મીઠા ચોકડી ઉપર નાકાબંધીની જાણ કરતા ભાભર તાલુકાના મેરા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક ઇનોવા કાર પોલીસે પીછો કરતા ઇનોવા ભાગતી કેનાલમાં ગાડી ખાબકી હતી. સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ થરાદ તરફથી આવતી ઇનોવા ગાડી ભાભર તાલુકાના મીઠા ગામથી ફંટાઈ મેરા તરફ ભગાડી હતી, પરંતુ ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી કેનાલમાં ખાબકતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મીઠા ચોકડી ઉપર નાકાબંધીમાં હતા. બાતમીના આધારે થરાદથી આવતી ઇનોવા ગાડી નંબર GJ 18BB 3939ને શંકાના આધારે પોલીસે પીછો કરતા ભાભર તાલુકાના મેરા નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાડી ખાબકી હતી અને અંદર ચેક કરતા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ નંગ 723 કિંમત ₹96,440 જથ્થો મળી આવ્યો હતો. તેમાં બે નંબર પ્લેટો અન્ય નંબરોની અને ઇનોવા ગાડી કિંમત ₹1,50,000 કિંમત ₹2,56,440 પોલીસે કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેનું નામ હર્ષપાલ નટુભાઈ વાણિયા રહે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર, મુબારક હારૂન કુરેશી રહે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર બંને સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ થરાદ નાયબ પોલીસ અધિક્ષક CP ચૌધરી ચલાવી રહ્યા છે. બોક્સ સમાચાર ગાડી નંબર પ્લેટ ખોટી, બુટલેગરો બેફામ બન્યા છે. ધોળા દિવસે બેફામ દારૂની હેરાફેરી કરતા આજે ભાભર નજીકથી 2 આરોપીઓ પકડાયા. દારૂ ભરેલી ગાડીની નંબર પ્લેટ ખોટી લગાવેલી હોવાનું મનાય છે, કારણ કે ગાડીમાંથી 2 અન્ય નંબર પ્લેટ મળી આવી હતી.